ભારતમાં આવનારા સમયમાં પાંચમી પેઢીના એટલે કે 5th જનરેશનના ફાઇટર એરક્રાફ્ટ મેડ ઇન ઇન્ડિયા બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. એટલે કે AMCA એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટના ઉત્પાદન મોડલને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ એરક્રાફ્ટ બનાવવામાં સરકારી કંપનીઓની સાથે ખાનગી કંપનીઓ પણ પોતાનું યોગદાન આપી શકશે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. તો અત્યારે તમે જે મારી પાછળ જોઈ રહ્યા છો આ પ્લેટમાં એ પાંચમી પેઢીના AMCA એટલે કે એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ છે. આ પાંચમી પેઢીના સ્વદેશી એરક્રાફ્ટની ડિઝાઇન અને વિકાસના કામ માટે 2024માં જ 15,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને CCS એટલે કે કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી દ્વારા મંજૂરી આપી દેવામાં આવી હતી. તેની ડિઝાઇન ADA એટલે કે એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા તેને તૈયાર કરવામાં આવશે. તેજસ પછી AMCA બીજા નંબરનું સ્વદેશી રીતે વિકસિત થનારું કોમ્બેટ એરક્રાફ્ટ છે. આ અગાઉ તેજસ ડેવલપ આપણે કરવામાં આવ્યું હતું. તો હવે સમજીએ કે આ પાંચમી પેઢીના એરક્રાફ્ટની શું ખાસિયત હોય છે. તો દર્શક મિત્રો આપને પહેલું તો જણાવી દઈએ કે એરક્રાફ્ટના જે મોડલ હોય છે એમની ટેકનોલોજી હોય છે તે લગભગ પેઢી પ્રમાણે હોય છે. ફર્સ્ટ જનરેશનના જે એરક્રાફ્ટ હતા તે બીજા વિશ્વયુદ્ધ વખતે આવ્યા 1940ના અને 50ના દાયકામાં. સેકન્ડ જનરેશનના ફાઇટર આવ્યા 1950 અને 60ના દાયકામાં. તેમાં MiG-21 વિમાનો છે, સુખોઈ 7 છે, એ બધા વિમાનો છે. ત્રીજી જનરેશનના વિમાન આવ્યા 1960 અને 70ના દાયકામાં, જેમાં મિરાજ 3, MiG-25, F4 ફેન્ટમ. ચોથી જનરેશનના વિમાન આવ્યા 1970 અને 80ના દાયકામાં, જેમાં મિરાજ 2000, MiG-29, સુખોઈ 27, ટોર્નેડો, F-16 વિમાનો. અને પછી આવ્યા 4.5 જનરેશનના વિમાન એટલે કે 4.5 જનરેશનના વિમાન 1990થી અત્યારે પણ હાલમાં એ કાર્યરત છે વિવિધ દેશોમાં, જેમાં સુખોઈ 30 MKI, રફાલ વિમાન છે, ફાલ્કન વિમાન છે અને આ તમામ વિમાનનો સમાવેશ થાય છે. તો હવે આપણે સમજીએ કે 5th જનરેશનના આ જે વિમાન છે, પાંચમી પેઢીના જે એરક્રાફ્ટ છે તેમાં શું ફરક છે. તો 5th જનરેશનના જે વિમાન છે એ મલ્ટી રોલ છે, સાથે જ એ સ્ટીલ્થ ટેકનોલોજી ધરાવે છે. સ્ટીલ્થ ટેકનોલોજી એટલે કે જ્યારે કોઈ પણ લડાકુ વિમાન એ દુશ્મન દેશના વિસ્તારમાં ઘૂસે, ટેરેટરીમાં ઘૂસે, ત્યારે તેના રડાર તેને ઝડપથી પકડી પાડે છે. પરંતુ પાંચમી પેઢીના આ જે લડાકુ વિમાન છે એ સ્ટીલ્થ ટેકનોલોજી ધરાવે છે, તે રડારની પકડમાં સહેલાઈથી આવતા નથી. સાથે જ જે આગળની જે 4 પેઢીના વિમાનો છે તેના કરતાં પણ ખૂબ એડવાન્સ વિમાનો છે. હવે એ સમજીએ કે આ AMCA એટલે કે પાંચમી પેઢીના એરક્રાફ્ટની જરૂર ભારતને કેમ પડી. તો પહેલાં તો આપણે આપણા હરીફો પાસેથી સમજવું પડે. આપણા હરીફ દેશો છે ચાઇના અને પાકિસ્તાન. ચાઇનાએ ઓલરેડી J-35 નામના પાંચમી જનરેશનના લડાકુ વિમાન ડેવલપ કરી લીધા છે. સાથે જ એણે આ J-35 વિમાનો પાકિસ્તાનના આપ્યા છે. એટલે આપણે જે કેપેબિલિટીની ક્ષમતામાં થોડા પાછળ ચાલી રહ્યા છે. આપણી પાસે જે રફાલ છે એ 4.5 જનરેશનના વિમાનો છે. માટે જીઓપોલિટિક્સની દ્રષ્ટિએ સાથે જ આવા કપરા સમયમાં, યુદ્ધ જેવા કપરા સમયમાં જો ડોગ ફાઇટ થાય બે દેશો વચ્ચે, તે સમયે આ 5th જનરેશનના લડાકુ વિમાન ખૂબ જ જરૂરી છે. પાકિસ્તાન ચાઇનાના J-35 ખરીદવા જઈ રહ્યું છે. વાત કરીએ ભારતની, તો ભારતે રશિયાના સુખોઈ 57 વિમાનો અને USAના F-35 વિમાનો ખરીદવાનું એટલે એક એમણે લિસ્ટ બનાવ્યું કે આ વિમાનો સંભવિત ખરીદી અંતર્ગત હોઈ શકે છે. પરંતુ અમેરિકાના F-35 વિમાનોમાં તકલીફ એ છે કે પાંચમી જનરેશનના તો છે, સાથે જ એને લોકહીડ માર્ટિન નામની કંપની દ્વારા એને બનાવવામાં આવે છે. પરંતુ અમેરિકા આની ટેકનોલોજી આપણને આપે કે કેમ, એ બાબતે ખૂબ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન હોય છે. સાથે જ્યારે આપણે આવા વિદેશી હથિયારોની ખરીદી વિકસિત દેશો પાસેથી કરીએ છીએ ત્યારે તેઓ ટેકનોલોજી નથી આપતા. સાથે જ આપણું વિદેશી ઊંડિયામણ ને બધું બહુ જ જતું રહેતું હોય છે. વાત કરીએ સુખોઈ 57 વિમાનોની, તે રશિયા દ્વારા બનાવવામાં આવ્યા છે. અને એમણે રશિયાએ એક બાબતે વચ્ચે સમાચાર એ પણ આવ્યા હતા કે રશિયાએ એ બાબતે સહેમતિ બતાવી છે કે અમે તમને આ વિમાન મેડ ઇન ઇન્ડિયા બનાવવા માટે ટેકનોલોજી ટ્રાન્સફર આપી શકીએ છીએ. પરંતુ હવે ભારતે નિર્ણય લીધો છે કે આપણે F-35 નહીં ખરીદીએ, સુખોઈ 57 નહીં ખરીદીએ, 5th જનરેશનના વિમાન મેક ઇન ઇન્ડિયા બનાવીશું. તો હાલમાં જે ભારત પાસે તેજસ છે તે કઈ રીતે અલગ છે. તો તેજસની આપણે વાત કરીએ તો આ વિમાનની જે 50% ઇક્વિપમેન્ટ છે, 50% ભાગો છે, તેને ભારતમાં જ બનાવવામાં આવ્યા છે. એમાં ઇઝરાયેલનું EL-M 2052 રડાર સ્થાપિત કરવામાં આવ્યું છે. સાથે જ
તે એક સાથે 10 લક્ષ્યાંકોને ટ્રેક કરી શકે છે અને નિશાન બનાવવા માટે સક્ષમ છે. અને ખૂબ નાના રનવે પર એટલે કે 460 મીટરની ઉડાન ભરવા પણ ક્ષમતા ધરાવે છે. 460 મીટર લાંબો રનવે હોય તો પણ તે ઉડી શકે છે. અને આ ફાઇટર જેટ એટલે કે તેજસ વિમાનો સુખોઈ, રાફેલ, મિરાજ, મિગ કરતાં પણ હલકું છે. હવે વાત કરીએ કે આ જેટલા પણ લડાકુ વિમાન છે તેનું હાર્દ શું છે, તેનું હૃદય શું છે? તેનું હાર્દ છે જેટ એન્જિન. આજે પ્લેટફોર્મ એક્સ પર એક ટ્રેન્ડ ચાલી રહ્યું હતું કે ભારતે 1980ના દાયકામાં જે પહેલ કરી હતી કાવેરી જેટ એન્જિન બનાવવાની પહેલ, તો ભારત સરકાર હવે તેને ફરી એકવાર ફંડ પૂરું પાડે. કેમ કે જો આપણા સ્થાનિક એટલે કે મેડ ઇન ઇન્ડિયા જેટ એન્જિન હોય તો આપણે સરળતાપૂર્વક એનું અપગ્રેડેશન પણ કરી શકીએ છીએ. 2008માં જે કાવેરી એન્જિનનો પ્રોજેક્ટ હતો તેને સ્થગિત કરવામાં આવ્યો હતો અને તેના કારણે આ જે તેજસ વિમાનો છે જે આપણે બનાવ્યા છે તેમાં જનરલ ઇલેક્ટ્રિક કંપનીનું એન્જિન આપણે વાપર્યું હતું. પરંતુ હવે ભારત સરકારને બધા જ અનુરોધ કરી રહ્યા છે કે પોતાનું એન્જિન એટલે કે જેટ એન્જિન પણ પોતાનું હવે વિકસાવવામાં આવે. તો કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જોતા રહો જમાવટ. નમસ્કાર.